હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર આ બધા જોયા, તો હવે આપણે જોઈએ છીએ સિક્કાઓ. હવે સિક્કાઓ આપણે વાત કરી અગાઉ કે ભાઈ સિક્કાઓ પણ ઇતિહાસ જાણવા માટેનું અગત્યનું સાધન છે. શું કામ? કારણ કે જે તે રજવાડા છે એ સિક્કા જ્યારે પોતાના ચલણમાં બહાર પાડતા, પોતાની પ્રજા જે કાંઈ વહીવટ કરતી, વેપાર કરતી, તો ત્યારે એ વેપારની અંદર શું હાલતું હતું કે ભાઈ જે સિક્કાઓથી લેણ દેણની વસ્તુઓ થતી, કે કોઈને ઘઉં જોઈએ છે તો એની સામે જેને પૈસા ચૂકવવા પડતા, તો આ પૈસા અત્યારે તો નોટો તો હતી નહીં, તો શું કરતા? તો કે ત્યારે જે ચલણી નાણું હતું એ સોના ચાંદીની મોહરો હતી. આજે પણ આપણે કોઈ વસ્તુઓ જોઈએ છીએ કે કોઈ જૂના જમાનાની સિરિયલનું આપણને બતાવે છે, તો આપણને એમાં બતાવે છે કે આ સિક્કા છે એ જે તે રાજા એ પોતાનું નામ એમાં રાખતા, એટલે ખબર પડે કે આ સિક્કો છે ક્યાં રજવાડાનો છે. કારણ કે ભારત તો એવડો મોટો દેશ હતો, એની અંદર નાના નાના રજવાડા આવેલા હતા, એટલે ખ્યાલ આવે કે સિક્કો ક્યાંય બહાર જાય તો ખ્યાલ આવે ભાઈ આ જે છે એ હૈદરાબાદનો સિક્કો છે, આ ગુજરાતનો સિક્કો છે, આ સૌરાષ્ટ્રનો સિક્કો છે. તો આ સિક્કા ઉપરથી પણ ખબર પડતી કે રાજા છે એ પોતાનું નામ રાખતો, એમાં કોતરાવતો, પોતે ધર્મ કોતરાવતો, એની અંદર પોતાની સંસ્કૃતિ, તેનો સમયગાળો કોતરાવતો. આ રીતે સિક્કાઓથી પણ માહિતી મળે છે. ભારતની અંદર ખોદકામ દરમિયાન ઈસવીસન પૂર્વે 5મી સદીના, ઈસવીસન તો આપણને ખબર છે, પણ ઈસવીસન પૂર્વે એટલે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાના 5મી સદીની વાત કરે છે. તો એ જે સદીના આપણને સિક્કા મળ્યા, એ સિક્કા કયા હતા? તો કે પંચમાર્કના સિક્કાઓ હતા. હવે આ પંચમાર્કના સિક્કાઓ શું છે? તો કે સૌથી જૂના સિક્કા જો માનવામાં આવતા હોય તો ઈસુની સદી પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના જે સિક્કા મળ્યા છે એ અત્યાર સુધીના સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. હવે આ સિવાયના પણ આપણે ત્યાં સિક્કા મળી આવ્યા છે? તો કે હા, મળી આવ્યા છે. ક્યાંના છે? તો કે ભારતની અંદર જે આપણા ગ્રીક રાજાઓ આવી ગયા, મૌર્ય કાળ થઈ ગયો, ગુપ્ત કાળ થઈ ગયો, મરાઠા કાળ થઈ ગયો, મુઘલ કાળ થઈ ગયો, આ બધા કાળની અંદર પણ દરેક રજવાડાએ પોતાના અલગ અલગ સિક્કાઓ જે તે સમયે એ લોકોએ મૂક્યા હતા. એમાં કયા કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો કે સોના, ચાંદી, આ બધા તાંબાઓની અંદર પોતે પોતાની ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય આ બધી જોઈ અને આપણને ખબર પડે છે કે આ બધી એ લોકો ધર્મ શું હશે, સમાજ શું હશે, એ લોકો શું કમાતા હતા, એ લોકોના રાજાની જે માહિતી મળે છે, રાજ કરવાની નીતિ કઈ હતી, આ બધી નીતિઓ પણ સિક્કાઓમાં જે તે સમયે લોકો લખતા હતા, જેથી આપણને ખબર પડે છે કે આપણને એ સિક્કાઓની માહિતી મળે છે. હવે પંચમાર્કના સિક્કાઓની વાત કરીએ તો પંચમાર્કના સિક્કાઓ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં હતા. એ કઈ ટાઈપના હતા, કઈ રીતે જોવા મળતા હતા? શું ત્યારે એ પ્રોપર શેપ આપતા હતા? તો કે ના, એ ધાતુનો જે કંઈ ટુકડો મળતો એ ટુકડાની ઉપર એ બીબામાં મૂકીને એકદમ આમ પ્રેસ કરી દે, એટલે જે તે ઉપસાઈ જાય જે માહિતી, આ રીતનો એ પંચમાર્કનો સિક્કો જોવા મળતો હતો. અહીંયા આપણે જોઈએ છીએ આ પિક્ચરની અંદર કે પંચમાર્કનો સિક્કો જે બે આપણને વ્યવસ્થિત રીતે દેખાઈ આવે.